અધેવાડા સુધીના નવા બની રહેલા રોડમાં મંદગતિએ ચાલતી કામગીરીને લઈને રાહદારીઓ, સ્થાનિકો અને વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે। ગત વર્ષે ચોમાસા પૂર્વે આ રોડ બનાવવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો, ત્યારે 11 માસની સમય મર્યાદા બાંધી આ રોડનું કામ શરૂ કરાયું હતું, પરંતુ આજે 8 માસ જેટલો સમય વીતી જવા છતાં હજુ રોડનું કામ અડધું પણ પૂર્ણ નહીં થતા ધૂળની ડમરીઓ ઉડતી હોવાની લોકોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે। ભાવનગરથી તળાજા મહુવા થઈ સોમનાથ નેશનલ હાઈવેને જોડતો મુખ્ય માર્ગ દિવસ રાત વાહનો ધમધમાટ શરૂ હોય છે। ધીમી ચાલતી કામગીરીના કારણે લોકો પારવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે વહેલી તકે કામ પૂર્ણ કરી લોકોની ખૂટતી સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। ભાવનગર શહેરના દુખીશ્યામ બાપા સર્કલથી અધેવાડા સુધી નવો આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ છે। કુલ 39 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે ભાવનગરથી અલંગ, મહુવા તેમજ ખાસ કરીને સોમનાથ નેશનલ હાઈવેને જોડતો મુખ્ય માર્ગ હોવાથી ધીમી ચાલતી કામગીરીના કારણે લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। ચોમાસા પૂર્વે આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ રોડ પર ખાનગી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પણ આવેલી હોવાથી અહીં સારવાર માટે આવતા દર્દીઓ સૌથી વધુ હાલાકી ભોગવી રહ્યા છે। સતત ઉડતી ધૂળના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ રહી છે, ત્યારે રોડનું કામ ઝડપથી પૂરું થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। રસ્તાનો ઉપયોગ થતો હોય છે તો આ તંત્રને શું એનો ભાગ બચાવમાં કઈ વાંધો પડ્યો છે કે શું વાંધો પડ્યો છે? તાત્કાલિક ધોરણે આ રસ્તો રિપેર કરવો છે, કારણ કે ત્યાં આજુબાજુમાં કેટલી હોસ્પિટલો છે, કેટલાય રહેણાંકના લોકો રહે છે। અધેવાડાના ગ્રામજનોને જ્યારે ભાવનગર સિટીમાં કોઈને હોસ્પિટલમાં લાવવો હોય ત્યારે એટલી મુશ્કેલીઓ થાય છે કે તંત્રના કોઈક અધિકારી જો ત્યાંથી જોયા તો એને ખબર પડે કે હોસ્પિટલ લાવવા 108 કેવી રીતે આવે છે। અને હાલમાં બાળકોની સ્કૂલોની બસ નથી ચાલી શકતી, ઘણી બધું તો જ્યાં ખૂટી જાય ને બાળકોના જીવ પણ જોખમમાં મૂકે છે। એટલે આ તંત્રને અમારી વિનંતી છે કે 3 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, રામના નામે મત લીધા છે તો આ તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવું જોઈએ। સરનામ પરિચય? કિશોર કંટારિયા, એડવોકેટ। વાત કરીએ તો એ જે રસ્તો છે એ ભાવનગરનો બહુ પોશ વિસ્તાર છે। શાળા, કોલેજો અને હોસ્પિટલો ત્યાં આવેલી છે। ત્યાં ટ્રાફિકને લઈને અને ખાસ કરીને ખૂબ જ ત્યાં અગવડતા પડે છે। 2 વ્હીલ ને 4 વ્હીલના વાહનોની વાત એક બાજુ રહી, પણ સામાન્ય માણસ અહીંયાથી પસાર થવું પડતું હોય તો પણ આપણે કહી શકીએ ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર આવતા જે પણ એન્ટ્રી પોઈન્ટો ભાવનગરના છે એ હાલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સુસજ્જ અને પહોળા બનાવવામાં આવી રહ્યા છે। આધુનિક ટેકનોલોજી સાથે અને નવીનીકરણ સાથે રાજકોટનો મુખ્ય પ્રવેશદ્વાર હોય 6 લેન સાથે આપણે બનાવી રહ્યા છીએ। અખવાડાથી ઘોઘાનો એન્ટ્રી પોઈન્ટ છે એ પણ આપણે 6 લેન અને 4 લેનના માધ્યમથી બનાવી રહ્યા છીએ। જ્યારે અલંગ સાથેનું મોટું કનેક્શન અને મહુવા, તળાજા અને આજુબાજુના ગામડાઓમાં જે આપણો સોમનાથ હાઈવેને ટચ થઈ રહ્યો છે એવો રોડ એટલે દુખીશ્યામ બાપા સર્કલથી લઈને જયદેવસિંહભાઈ ગવાઈલ, હાલ હું કોર્ટની અંદર એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા ઘણા વર્ષોથી હું ટોપ 3 સર્કલની બાજુમાં જ રહું છું। ટોપ 3 સર્કલની બાજુના રોડ જે છે એના કેટલા મને ખ્યાલ છે ત્યાં સુધીમાં ટોપ 3 સર્કલથી તળાજા જગતનકાવાળો રસ્તો તો પેલા 2-2.5 વર્ષથી એમના અધૂરો પડ્યો રહ્યો। એમાં કેટલાક ગમકાર અકસ્માત થઈ ગયા, ઘણા લોકોના મોત પણ ત્યાં થઈ ગયા છે અને હાલમાં એ અડધો રસ્તો થઈ ગયો છે, બંને બાજુ બાકી છે। હવે ટોપ 3 સર્કલથી અધેવાડા જવા માટેનો રસ્તો જે નેશનલ હાઈવેને ટચ કરતો રસ્તો છે, આ રસ્તો એકદમ નિરાધાર હોય, જાણે કે એની ઉપર કોઈનો તો આ તરફ